કેમ છો મિત્રો? જય માતાજી. દિવાળી પતી ગઈ અને વર્ષ પતી ગયું છે. આજે શનિવાર છે તો બપોરનો ટાઈમ હતો ત્યારબાદ આપણે સાંજનું બટાકા મેચ કરવા બેસી ગયા હતા અને અત્યારે છોકરાઓને સ્કૂલ વેકેશન છે એટલે એમાં જલસા જ પડી ગયા છે. બપોરના વાગ્યા છે દોર અને આ ભાઈ અત્યારે જો ફોન જોઈ છે ને સાથે મમરા ખાય છે. ના જો આપણો લારીનો સામાન છે, બાસ્કેટ ભરાઈ ગયું છે, બધું ચોપિંગ પણ થઈ ગયું છે અને ત્યારબાદ સાંજો બનાવું છું અને આજે થોડાક બટાકા થોડાક શું કહેવાય પેલા ગ્રેવી બહુ ડ્રાય હતા તો ફટાફટ સાંજો બની ગયો હતો. આ વાસણો છે, વાસણ ધોવા આપી દઉં છું જાનકી અને સાચીને ફટાફટ ધોઈ ગયા છે અને સાચી અને જાનકી વાસણ ધોઈ છે. બે જણા ખબર નહીં હું વાત કરતા હતા ત્યાં અમે બરાબર નીકળી ગયા હતા. આ બરફ છે, બરફ લઈને આપણે ગાડીમાં મૂકી દીધો. ત્યાં પછી બરફ મૂકીને અમે જગ્યાએ પર પહોંચી જઈએ છીએ. પોતાની સાથે જ ફટાફટ સેટઅપ કરીએ છીએ. કસ્ટમરોની વોકિંગ લાવવાના શરૂ થઈ જાય છે અને આજે તમને કહું ને જે ધાર્યું એના કરતાં ઊંધું થયું છે કારણ કે આજે સુરત સવારનો બપોરનો ચાલુ હતો. અમને ખ્યાલ પણ નહીં હતો વરસાદ પછી 3-4 દિવસથી ગરમી ઘણી બધી હતી, લાગતું હતું વરસાદ હશે. આજે 3 વાગ્યાનો વરસાદ ચાલુ હતો. ધીરે ધીરે વરસાદ ચાલુ હતો, કસ્ટમર નહીં હતા તો વિચારેલો એક સેન્ડવિચ ખાઈ લઈએ આપણે. મસ્ત મજાની આલુ વાળા સેન્ડવિચ બનાવી અને ખાધી તો તમને કહું ઓહો હો હું ટેસ્ટ હતો એમનો મજા આવી ગઈ. અને આજે તમને કહું આજે કસ્ટમરની વોકિંગ ખૂબ જ સારી હતી અને ઠોકર પેકેટ બેઠા હતા છતાં પણ આજે એન્ડ ઓફ ધ ડે તમને બધું મટીરિયલ ફિનિશ શીખવું એટલે એ સારું છે. બાકી આજે તો ધાર્યું નહીં મટીરિયલ અમારું મટીરિયલ નીકળી જશે તો કંઈ નહીં. બસ રોજ નવા ચેલેન્જો આવતા હોય છે પણ હું એના માટે રોજ રેડી જાઉં છું. કાલે લવ પચમ છે તો કાલે વિડીયો તમને બતાવીશ કે શું છે શું નહીં. ઘરે આવ્યા ફટાફટ સુઈ ગયા. અમારો હેમ છે છોકરો જે મારી જાન છે.